રહ્યું છે 11 ગામ ભાજપ પ્રેરિત ગામ જે આજ દિન સુધી ભાજપ સિવાય અંગૂઠા દબ્યા નથી. આજ સુધી ભાજપ સિવાય ઓગળી કાપીને મૂકવાની થાય તો સાઈડમાં મૂકી છે, પણ આજ સુધી ભાજપ સિવાય કોઈ જગ્યાએ અમે મત આલ્યા નથી. ભાજપના પાછળ અમે રાત દિવસ એક કરે છે, જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી આગેવાનો આજે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી. જો આ ડબલ એન્જિનની સરકાર એવી વાતો કરતી હોય કે આજ દિન સુધી ડબલ એન્જિનની તાકાતથી કામ કર્યું છે, પણ જો 11 ગામ હજી ડબલ એન્જિનની તાકાતથી કામ કરશે તો હિંમતનગર વિધાનસભાની સીટ ખોવાનો વારો આવશે. આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં તો અમે ગામમાં બેસવા જ દેવાના નથી. જો 3-4 દિવસમાં હુડા રદ નહીં થાય, અમારું નહીં સાંભળવામાં આવે તો આગળની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આ સીટોનું નામ ભૂલી જજો. અમે ગમે તે અપક્ષ અમારા 11 ગામોથી ઉમેદવાર મૂકીને જીતાડશું, પણ આ નેતાઓને અમે ગામમાં બેસવા દેવાના હવે નથી. આજ દિન સુધીના 2 પ્રોગ્રામ કરવા દીધા, એનો મતલબ એવો નથી કે અમે નમતી આપી દીધી. આજ દિન સુધીના 2 પ્રોગ્રામ એટલા માટે કરવા દીધા હતા કે અમને લોલીપોપ આપવામાં આવી હતી કે અમે આજ સુધી હુડા રદ કરી દઈશું, અમે તમારા જોડે છીએ, સાથે છીએ. જો એમને રદ કરવું જ હોય, અમારા સાથે હોય, તો એમને અમે આમ મીડિયાના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે ટૂંક જ સમયમાં હુડાનો કાગળ કાં તો હિંમતનગર ધારાસભ્ય કાં તો આગેવાન શ્રીઓ એક વિડીયો બનાવીને 11 ગામને મેસેજ પહોંચાડે કે ભાઈ હુડામાં અમે જોડે છીએ અને આ હુડા રદ થાય એ માટે અમે સત્વરે આની મહેનત કરશું અને હુડા રદ થાય તેવું અમે આગળનું વિચારશું.